સાંતલપુરમાં એ કચેરી ન આપવાનું શું કારણ? એનું એક જ કારણ છે, કારણ કે આપણે લોકો ક્યારે બોલ્યા નથી. નેતાઓ આવે ત્યારે પ્રશ્નો નથી કર્યા. આ કોઈ રાજકીય ટીકા નથી કરતો, પણ આ જરૂરી છે એટલે બોલવું પડશે કે જ્યારે મુખ્યમંત્રી ચામુંડા જે જગ્યા છે આપણે આશ્રમ ત્યાં આવ્યા હતા, એ સમયે મુખ્યમંત્રી એવો પ્રશ્ન કરેલો કે તમારો કોઈ પ્રશ્ન છે, તમારી કોઈ સમસ્યા છે, ત્યારે એક બી વ્યક્તિ નહોતો બોલ્યો. તો આ જે અમારું મિશન છે, અમારી જે સમિતિ છે, એ સમિતિનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે આપણે પ્રશ્ન કરતા શીખીએ. આમાંથી એક એક વ્યક્તિ પ્રશ્ન કરતો શીખે કે અમારો આ પ્રશ્ન છે, જે તે પ્રશ્ન અમારે છે અને એને સોલ્યુશન આપો. એનું કારણ એ છે કે આપણે જે પણ નેતાઓને બેસાડ્યા છે એ આપણે પોતે બેસાડ્યા છે. આપણા વોટની એક એક વોટની કિંમતે એ લોકો અત્યારે સત્તા પર બેઠા છે. અને વિરોધ પક્ષના નેતા હોય, જે તે નેતા વિરોધ પક્ષના હોય, એમનો પણ એક રૂઆબ હોય છે. એવું નથી કે વિરોધ પક્ષના નેતા હોય એટલે એમની પાસે કંઈ નથી. કોઈ બી વિરોધ પક્ષના નેતાઓ છે, એમની પાસે પણ સત્તા છે, કારણ કે એ વિરોધ પક્ષના છે. કાયદાકીય રીતે એ પણ લડી શકે આપણા માટે. એમને તમે અડધા આમાંથી 50%થી ઓછા લોકોએ મત આપ્યા, પણ એ મત તો આપ્યા છે. તો વિરોધ પક્ષના લોકોની અંદર પણ જવાબદારી હોવી જોઈએ, નેતાઓની અંદર જવાબદારી હોવી જોઈએ. એ નથી. એનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ છે કે આપણે લોકો ચૂપ રહ્યા.